વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. હું ડીકે ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. BSM 3માં પેપર નંબર 303 સમાયોજનના મનોવિજ્ઞાનમાં આજે આપણે યુનિટ નંબર 1માં જેનું ટાઇટલ છે સમાયોજનનો પરિચય, જેમાં મુખ્ય 4 બાબતોનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો થાય છે. જેમાં નંબર 1 સમાયોજનની વ્યાખ્યા અને પરિચય, નંબર 2 સામાજિક પરિવર્તન, નંબર 3 સ્વદિશા નિર્દેશન સામેના પડકારો, અને છેલ્લો નંબર 4નો જે મુદ્દો છે વૈયક્તિક વિકાસ કે આત્મસંપન્નતા, જેને અંગ્રેજીમાં પર્સનલ ગ્રોથ તરીકે ઓળખવામાં આવે છે. આ 4 બાબતોનો અભ્યાસ આપણે મુખ્યત્વે આ પ્રકરણમાં કરીશું. ક્રમિક રીતે એક પછી એક બાબતનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. આ 4 મુખ્ય આસ્પેક્ટ આ પ્રકરણમાં સમાવી લેવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં આપણે સમાયોજન એ શું છે, સમાયોજન કોને કહેવાય, અને જો વ્યક્તિ સમાયોજન ન સાધી શકે તો કેવી પરિસ્થિતિ નિર્મિત થાય છે, એના વિશે આપણે પ્રાથમિક ખ્યાલ કે પ્રસ્તાવના જોઈએ. આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં આવેલા પ્રત્યેક માનવીએ પોતાના વાતાવરણ કે પરિવેશ સાથે સમાયોજન સાધવાની કલા અને તેના વિજ્ઞાનને એક યા બીજી રીતે શીખવી જ પડે છે. જે વ્યક્તિ આ કલા અને વિજ્ઞાન શીખી શકતી નથી અથવા તો ક્યાંક શીખવામાં ઊણી ઉતરે છે, તે વ્યક્તિ એક પ્રકારનો માનસિક તણાવનો અનુભવ કરે છે. 20મી સદીને ચિંતાની સદી, એજ ઓફ એન્ઝાઇટી તરીકે ઓળખવામાં આવે છે. એ સંદર્ભમાં કદાચ 21મી સદીને આપણે સુપર ચિંતાના યુગ તરીકે ઓળખાવી શકીએ, કારણ કે દિન પ્રતિદિન 21મી સદીમાં વ્યક્તિએ અનેક પ્રકારના અવરોધો, અનેક પ્રકારની મુશ્કેલીઓ અથવા તો એબ્સ્ટ્રેક્ટનો સામનો કરવો પડી રહ્યો છે. અને એટલા માટે વ્યક્તિ હદ ઉપરાંતના માનસિક તણાવનો ભોગ બની રહ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે અમુક હદથી માનસિક તણાવનું પ્રમાણ જો વધી જાય તો વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે. અને માનસિક રીતે ભાંગી પડેલો વ્યક્તિ
માનસિક માંદગીનો ભોગ બનવાની શક્યતામાં વધારો કરે છે, જેને આપણે અંગ્રેજીમાં નર્વસ બ્રેકડાઉન તરીકે ઓળખીએ છીએ. આવી વ્યક્તિઓ અશાંત, અજંપાવાળી સતત બેચેની અનુભવે છે. જો આ અશાંતિ, અજંપો અને બેચેની લાંબો સમય સુધી ચાલે તો કેટલાક વ્યક્તિઓ ગંભીર પ્રકારની માનસિક બીમારીનો ભોગ બને છે અને કેટલાક તો વાસ્તવિક દુનિયાથી વિમુખ થઈ અને વિચિત્ર રીતે વર્તવા માંડે છે. આજે શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન વધારે ને વધારે વિકટ બનતો જાય છે. જો માનવી પોતાના વાતાવરણ સાથે સમાયોજન કરતાં શીખી જાય તો માનસિક રીતે સ્વસ્થ અને સંતુલિત રહી શકે. આજના માનવીના વ્યક્તિત્વની વાત કરીએ તો કોણ જાણે કેમ 21મી સદીના માનવીનું વ્યક્તિત્વ ધીરે ધીરે વેર વિખેર કે છિન્ન ભિન્ન થઈ રહ્યું છે. દુનિયામાં વસ્તી વધારો કે જનસંખ્યા ભલે કૂદકે ને ભૂસકે વધી રહી હોય, પરંતુ મનોવૈજ્ઞાનિકો જેને અખંડ અને સુસંકલિત વ્યક્તિત્વ કહે છે તેવી વ્યક્તિઓની સંખ્યા આજે નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. આજના માનવીના જીવનમાં જાણે કે નિરાંત જ નથી રહી. ભૌતિક સુખ, સગવડો, સાધન સંપત્તિ અને સુખી બનવાની એક મૂષક દોડ, જેને રેટ રેસ કહીએ છીએ, તે દુનિયામાં ચાલી રહી છે. બધા એકબીજાની પાછળ દોડે છે અને બીજાને પાછળ પાડી દેવાની આ ભાગમ ભાગ સતત ચાલી રહી છે. આ ભાગમ ભાગ, આ દોડ સત્તા માટેની હોય કે ચાહે સંપત્તિ માટેની, યશ માટેની હોય કે કીર્તિ માટેની, આપણે સૌ એ દોડમાં સામેલ છીએ. આપણને સૌને એમ લાગે છે કે આજે જો આપણે નહીં દોડીએ, આજે આપણે ભેગું નહીં કરી લઈએ તો કદાચ કોણ જાણે આવતીકાલ કેવી હશે. એટલે કે ભવિષ્યમાં સુખ ચેન મળશે તેવી આશામાં ને આશામાં આપણે આપણા વર્તમાન જીવનના સુખ ચેન માણી શકતા નથી. આ વિષમ અને વિકટ પરિસ્થિતિને હળવી કરવી હોય તો માનવીએ પોતાના જીવનના મનોભારોનું, એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની આવડત એની પાસે હોવી જોઈએ. એને શીખી લેવી પડે, કારણ કે આપણે સૌ સવારથી કે સાંજ સુધી આપણા રોજબરોજના કૌટુંબિક જીવન, સામાજિક જીવન અને વ્યવસાયિક જીવન માટે જે દોડાદોડી કરીએ છીએ, ઓછા સમયની અંદર વધુ પ્રાપ્ત કરવાની જે દોડ છે એમાં આપણે સામેલ છીએ. એવા સંજોગોમાં જ્યારે આપણે સાંજે ઘરે આવીએ છીએ ત્યારે થાકેલા, નિરાશ થયેલા, હતપ્રત માનવી તરીકે આપણો ઘરમાં પ્રવેશ થાય છે. આખરે આ જીવન એ માત્ર કશુંક ભેગું કરી લેવા માટેની પ્રક્રિયા નથી.
આપણે સૌ જાણીએ છીએ કે આપણું જીવન એ સમયનું બનેલું છે. એ સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે આપણે ભવિષ્યમાં સુખી થઈશું એવા ખ્યાલથી આપણે આપણા વર્તમાનની આનંદની જે પળો છે, સુખના નાના નાના જે એપિસોડ છે, એને આપણે ક્યાંક જતા કરીએ છીએ અને એને કારણે આપણું જીવન જેટલું આનંદમય હોવું જોઈએ એટલું આપણે એને બનાવી શકતા નથી. અને એટલા માટે જેને આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ અથવા તો મનોભારોનું સંચાલન કહીએ છીએ એ કરવાની આવડત, એની જુદી જુદી ટ્રીક આપણે શીખવી જોઈએ. મનોવિજ્ઞાનની એક શાખા તરીકે સમાયોજનના મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે આવા જ પ્રશ્નોની ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું છે. સમાયોજનના વિસ્તૃત અભ્યાસના ક્ષેત્રમાંથી આ પહેલા પ્રકરણમાં આપણે સૌથી પહેલાં સમાયોજન એટલે શું તે વ્યાખ્યાઓના સંદર્ભમાં અને એનું વિશ્લેષણ કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. નંબર 2, સમાયોજનની પ્રક્રિયાના લક્ષણો. નંબર 3, સમાયોજનની પ્રક્રિયાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ. અને અંતમાં સમાયોજનનો મુખ્ય હેતુ આત્મસંપન્નતા છે, જેને આપણે અંગ્રેજીમાં સેલ્ફ ફુલફિલમેન્ટ તરીકે ઓળખીએ છીએ. વિકાસ યાત્રામાં આ આત્મસંપન્નતા નું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેની અને આત્મસંપન્નતા પ્રાપ્ત કરવાના માર્ગમાં આવતા અવરોધો કયા છે, કેવા છે, એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. તો બહેનો, સૌથી પહેલાં સમાયોજન એટલે શું એને ખૂબ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા જ રોજબરોજના જીવનમાં સતત પરિવર્તનો અનુભવીએ છીએ. એ પરિવર્તનો ચાહે શારીરિક ફેરફારોના સ્વરૂપમાં હોય, એ ચાહે આપણી ઉંમર વધતા આપણી સમજણ અને મૂલ્યોમાં જે બદલાવ આવ્યો છે એના સંદર્ભમાં હોય, એ પરિવર્તનો ચાહે કારકિર્દીના સંદર્ભમાં હોય કે જીવનસાથીની પસંદગીના પ્રશ્નોના સંદર્ભમાં હોય. આપણે સૌ જાણીએ છીએ, અનુભવીએ છીએ કે કોઈ પણ માનવી એક જેવો રહેતો નથી. તો શારીરિક ફેરફારો કેવી રીતે થાય છે એની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આપણે હંમેશા શારીરિક રીતે એક જેવા જ રહેતા નથી. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે, એટલે કે શિશુ અવસ્થામાં એનું જે સ્વરૂપ, એનું જે રૂપ અથવા તો એનું જે બોડી સ્ટ્રક્ચર હોય છે એ એવું ને એવું રહેતું નથી. એ બાલ્ય અવસ્થા, એ કિશોર અવસ્થા, એ યુવા અવસ્થા અને
પ્રૌઢ અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં જે ફેરફારો થાય છે એ ફેરફારોના આપણે સ્વયં સાક્ષી છીએ. એ જ રીતે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણી સમજ સતત બદલાય છે. યુવાનીમાં જે બાબતો આપણા માટે મહત્ત્વની હોય છે એ બાબતો કે જેના માટે આપણે ખૂબ જીદ કરતા હોઈએ છીએ, અથવા તો યુવાવસ્થામાં જે બાબતો આપણા કેન્દ્રમાં હોય છે એ જ બાબતો જ્યારે તમે ઉંમરના એક પડાવ ઉપર પહોંચો છો ત્યારે એ નથી હોતી. એ સમયે તમને પોતાને જ એમ લાગે છે કે મારી જુવાનીની અંદર જે ફિલોસોફી હતી, જુવાનીમાં મારી જે જુદા જુદા વિષયોના સંદર્ભમાં સમજ હતી એ ખોટી હતી. પણ આપણે જાણીએ છીએ કે સમય સમયનું, અવસ્થા અવસ્થાનું કામ કરે છે. પણ ઉંમર વધતા આપણી સમજણ બદલાય છે, આપણા મૂલ્યો પણ બદલાય છે. મૂલ્યોનો મતલબ એથિક્સ, સાચું ખોટું, યોગ્ય અયોગ્ય, અથવા તો જે બાબતો ઉંમરના એક પડાવની અંદર આપણા માટે મહત્ત્વની નથી હોતી એ ઉંમરના બીજા પડાવની અંદર એ ખૂબ મહત્ત્વની બને છે. આપણા વેલ્યુઝ બદલાય છે. બહેનો, પરિવર્તનોના અનુભવમાં એક પડાવ એવો પણ આવે છે કે જ્યારે આપણે આપણા વ્યવસાય કે કારકિર્દી અંગે ખૂબ જ ધીરજથી, ખૂબ જ સમજણપૂર્વકનો એક નિર્ણય લેવો પડે છે. એવું જ બીજું ક્ષેત્ર છે જીવનસાથીની પસંદગી. આ એવા સંવેદનશીલ વિષયો છે કે જેના વિશે આપણે શાંત ચિત્તે ખૂબ જ વિચારીને નિર્ણય કરવા પડે છે. મતલબ આપણી આસપાસનું અર્થકારણ, સમાજકારણ, રાજકારણ નીત નવા પલટા માર્યા કરે છે અને એ પલટાની સાથે સાથે આપણે પણ પલટાવવું પડે છે. એવું નથી કે ફેરફારો આપણી અંદર જ થાય છે. આપણી સાથે સાથે આપણા વડીલો, આપણા ભાઈ બંધુઓ સૌ વૃદ્ધિ અને વિકાસનો અનુભવ કરે છે. આપણા જીવનસાથીમાં પરિવર્તન આવે છે. આપણા લગ્ન વખતે જે ઉત્સાહ અને ઉમંગ આપણામાં હોય છે તેમાં ધીરે ધીરે ઉણપ આવે છે. સમય જતાં મિત્રો વિખૂટા પડી જાય છે. આપણા આત્મીય સ્વજનોમાંથી મોટાભાગનાએ ચીર વિદાય લઈ લીધી હોય છે. આ બધા પરિવર્તનો વચ્ચે એક જ વાત ચોક્કસ છે કે મિત્રો, આપણી આવતીકાલ આજના કરતાં ઘણી બધી રીતે જુદી હશે અને આ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે સૌએ કરવો રહ્યો. મિત્રો, 2019 પહેલાંના દિવસોને 2020 પછીના દિવસો સાથે સરખામણી કરો તો તમને બખૂબી સમજાઈ જશે કે એક ટૂંકા ગાળાની અંદર, મહિનાઓની અંદર આપણા પર્યાવરણની અંદર, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણી આજુબાજુની અંદર કેટલા મોટા ફેરફારો થઈ ગયા.
આ કોરોના કાળમાં પહેલાં કરતાં કેટલું બધું બદલાઈ ગયું એનો અનુભવ આપણને સૌને છે. અને એ જ સંદર્ભમાં આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે જીવનમાં જોવા મળતા આવા પરિવર્તનોને પહોંચી વળવાની પ્રક્રિયાને પરંપરાગત રીતે આપણે સમાયોજન તરીકે ઓળખીએ છીએ. સમાયોજનની એક બીજી નાનકડી વ્યાખ્યા તમને યાદ રહી જાય એવી એ છે કે પરિવર્તન સાથે અસરકારક રીતે કામ પાર પાડવું એટલે સમાયોજન. એનો મતલબ આપણી આસપાસ જે પણ ભૌતિક ફેરફારો થાય છે, જે પણ સામાજિક ફેરફારો થાય છે, જે પણ રાજકીય ફેરફારો થાય છે, ઇકોલોજીની અંદર જે ફેરફારો થાય છે, એની સાથે જો આપણે અસરકારક રીતે આપણા જીવનને ગોઠવી શકીએ, આપણા રોજબરોજના જીવનને એની સાથે ગોઠવી શકીએ તો એ પણ સમાયોજન છે. એક ત્રીજી વ્યાખ્યા પરસ્પર વિરોધી જરૂરિયાતો કે આવશ્યકતાઓને સંતુલિત કરવાની વ્યવહાર સંબંધી પ્રક્રિયાને પણ સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ એકબીજાની વિરોધી જરૂરિયાતો અનુભવતો હોય ત્યારે આ વિરોધી જરૂરિયાતોમાંથી કઈ બાબતને કંટ્રોલ કરવાની છે, કઈ બાબતને ટાળવાની છે, કોનાથી બચવાનું છે, એની જો આપણને આવડત હોય તો એ પ્રક્રિયાને પણ આપણે સમાયોજન તરીકે ઓળખીએ છીએ. આ રીતે વાતાવરણની મુશ્કેલીઓ અને અવરોધોને ધ્યાનમાં રાખી વ્યવહારમાં જે પરિવર્તન કરવામાં આવે છે, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એડજસ્ટમેન્ટ. અહીંયા વાતાવરણ શબ્દનો અર્થ માત્ર ભૌતિક વાતાવરણ નથી. ભૌતિક વાતાવરણની સાથે સાથે ભૌતિક વાતાવરણમાં આવેલા પરિવર્તનોની સાથે સાથે સામાજિક પરિવર્તનોને પણ સાથે વણી લેવાના છે, સાંસ્કૃતિક પરિવર્તનોને પણ સાથે વણી લેવાના છે, આર્થિક પરિવર્તનોને પણ સાથે વણી લેવાના છે. અને એ રીતે ઓવરઓલ આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે વ્યક્તિ જે દુનિયામાં રહે છે, વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે, ત્યાં જો એની આસપાસ થતા પરિવર્તનોની સાથે એ કદમથી કદમ મિલાવી શકે તો એ સમાયોજન છે. સમાયોજન શું છે એને સમજાવવા માટે એક શાસ્ત્રીય કહી શકાય, ક્લાસિકલ કહી શકાય એવી એક વ્યાખ્યા આપણી ટેક્સ્ટ બુકની અંદર મૂકવામાં આવી છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં હું વ્યાખ્યા તમારી સામે રજૂ કરું છું. તમારી સ્ક્રીન ઉપર પણ એ વ્યાખ્યા ડિસ્પ્લે થઈ છે. જુઓ,
આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણી પાસે જે અપેક્ષાઓ રાખી હોય તેને પૂર્ણ કરવા માટે અને અન્ય સાથેના સંતોષપ્રદ સંબંધો જાળવવા માટે આપણે આપણી જાતમાં એટલે કે આપણા સેલ્ફમાં અને આપણા વાતાવરણમાં જે ફેરફારો કરીએ છીએ તેને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે. બહેનો, વ્યાખ્યા ભલે થોડી લંબાણપૂર્વકની છે. આ વ્યાખ્યા મારા મતે સમાયોજનને સમજાવવા માટેની એક મિનિંગફુલ ડેફિનેશન છે. તો એક બાબતને એમાંથી વીણીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલી લીટી જુઓ. આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણે સૌ જાણીએ છીએ કે આપણી જુદા જુદા પ્રકારની જરૂરિયાતો, એ પ્રાથમિક કક્ષાની જરૂરિયાતો હોય, દ્વૈતિક કક્ષાની જરૂરિયાતો હોય કે પછી તૃતીય કક્ષાની જરૂરિયાતો હોય. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનનો મોટા ભાગનો સમય આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે વાપરવો પડે છે. અને એટલા માટે એમ કહી શકાય કે સમાયોજન એને કહેવાય કે જે વ્યક્તિ પોતાની જરૂરિયાતોને સંતોષવામાં સફળ થાય છે. બીજી લીટી જુઓ. આપણી પાસે જે અપેક્ષાઓ રાખી હોય તેને પૂર્ણ કરવા માટે કોણે રાખી છે અપેક્ષાઓ? આપણે સૌ જાણીએ છીએ કે એઝ અ હ્યુમન બિંગ આપણી પાસે આપણો સમાજ એટલે કે સમાજના એક ભાગ તરીકે આપણા માતા પિતા, આપણા ભાઈ બંધુ, આપણા આસપાસના આપણા સગાવાલાઓ, ઓવરઓલ સોસાયટી આપણી પાસે કંઈક અપેક્ષા રાખે છે અને એ અપેક્ષાઓને આપણે પૂર્ણ કરવા માટે મથવું પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનનો એક મોટો હિસ્સો, આપણા જીવનની એક મોટી એનર્જી, આપણા જીવનનો એક સમયનો હિસ્સો આપણે આપણી આસપાસના આપણા પોતિકા વ્યક્તિઓને સંતોષવા માટે, એની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે સ્પેન્ડ કરવો પડે છે. આપણા માતા પિતાએ ક્યાંક એના સપનાઓ પૂરા કરવા માટે, એમના અધૂરા સપનાઓ પૂરા કરવા માટે આપણી પાસે અપેક્ષા રાખી હોય. આપણા જીવનસાથીની પણ કેટલીક અપેક્ષાઓ હોય, આપણા બાળકોની પણ કેટલીક અપેક્ષાઓ હોય. એ અપેક્ષાઓને આપણે પૂર્ણ કરવી પડે છે. અને ત્રીજી લીટી, અન્ય સાથેના સંતોષપ્રદ સંબંધો જાળવવા માટે એટલે કે આપણી આસપાસના જે મહત્ત્વના વ્યક્તિઓ આપણા માટે છે એમની સાથે એક સારો સામાજિક નાતો જાળવી રાખવા માટે પણ, એક સંતોષપ્રદ સંબંધને મેન્ટેન કરવા માટે પણ આપણે ખૂબ સમય અને શક્તિ એમાં કામે લગાડીએ છીએ. એટલે કે આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે, આપણી પાસે જે અપેક્ષાઓ રાખી હોય તેને પૂર્ણ કરવા માટે અને અન્ય સાથેના સંતોષપ્રદ સંબંધો જાળવવા માટે આપણે આપણી જાતમાં, મિત્રો, સમાયોજન કરવાના બે રસ્તા છે. ક્યાં તો આપણે આપણી જાતમાં ફેરફાર કરીએ અથવા
આપણી સામેના વાતાવરણમાં ફેરફાર લાવ્યો. એક સહેલો રસ્તો છે, એક ખૂબ અઘરો કે મુશ્કેલ રસ્તો છે. આપણી જાતમાં પરિવર્તન કરવાનો રસ્તો પ્રમાણમાં સહેલો છે, જ્યારે આપણી સામેના પર્યાવરણને કે આપણી સામેની પરિસ્થિતિને બદલવી એ ખૂબ મુશ્કેલ બાબત છે. પણ આપણી પાસે બે વિકલ્પ છે. ક્યાં તો ફોર એડજસ્ટમેન્ટ આપણા સેલ્ફની અંદર આપણે ફેરફાર કરીએ, અથવા તો અઘરો રસ્તો પસંદ કરીએ, તો આપણે આપણી સામેના વાતાવરણને બદલીએ. મિત્રો, મૂળભૂત રીતે સમાયોજનનો ખ્યાલ એ જીવ વિજ્ઞાનમાં પ્રસિદ્ધ એવા અનુકૂલનના ખ્યાલમાંથી લેવામાં આવ્યો છે. અનુકૂલન એટલે એડેપ્શન. અંગ્રેજીમાં એને આપણે એડેપ્શન તરીકે ઓળખીશું. અનુકૂલન એટલે શું? તો અનુકૂલનનો અર્થ કંઈક આવો થાય છે કે શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવાના ઉદ્દેશ્યથી અપનાવેલી પરિસ્થિતિને અનુરૂપ બનવાની પ્રક્રિયા એટલે અનુકૂલન. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં જૈવિક એટલે શારીરિક સ્તરે, બાયોલોજિકલ સ્તરે થતા ફેરફારો કરતાં માનવીમાં મનોવૈજ્ઞાનિક સ્તરે થતા ફેરફારો જુદા છે. આ પ્રકારના વ્યક્તિગત રીતે થતા સંગ્રામને આપણે સમાયોજન તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓમાં વાતાવરણની સાથે કે વાતાવરણની સામે ટકી રહેવા માટે પ્રાણીઓએ જે ફેરફારો કરવા પડ્યા છે એ માત્ર શારીરિક ફેરફારો છે. એની ખાવા પીવાની, ઉઠવા બેસવાની, અથવા તો એનું જે બાયોલોજિકલ સ્ટ્રક્ચર છે એમાં એને ફેરફાર કરવો પડે છે. જ્યારે માનવીએ એના આસપાસના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં ટકવા ખૂબ લાંબો સંઘર્ષ કરવો પડે છે. એટલે કે સમાયોજનમાં જે પરિવર્તન થાય છે એ પ્રાણીઓમાં થતા પરિવર્તનની જેમ માત્ર જૈવિક સ્તરે અથવા તો શારીરિક સ્તરે થતા ફેરફારો જેટલું સરળ નથી. સમાયોજનમાં જે ફેરફાર થાય છે એ ફંક્શનલ ફેરફાર છે, કાર્યિક ફેરફાર છે. અને સૌથી અગત્યની વાત બહેનો, કે સમાયોજન એ ઓટોમેશન ઉપર થતી પ્રોસેસ નથી, આપોઆપ થતી પ્રક્રિયા નથી. માનવીને સમાયોજિત થવા માટે પોતાનામાં અને વાતાવરણમાં ફેરફાર કરતાં શીખવું પડે છે. ટૂંકમાં સમાયોજન કરવામાં આપણી ખૂબ શક્તિ અને સમય આપણે ખર્ચીએ છીએ. અને એક રીતે જોવા જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે જીવન એ કોઈ ફૂલોની પથારી અથવા જીવન એ કોઈ સરળ રસ્તો નથી. લાઈફ ઇઝ સ્ટ્રગલ. અને આ સ્ટ્રગલમાં જે વ્યક્તિ ઊણો ઉતરે છે એ ટકી શકતો નથી. મનુષ્ય
આ પૃથ્વી ઉપર ટક્યો તેનું ખરું કારણ તો એ જ છે કે એણે સમાયોજન સાધ્યું, જેને જીવ વિજ્ઞાનની ભાષામાં આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ. અને આ ઉત્ક્રાંતિ ની પ્રક્રિયા દરમિયાન માણસને કુદરતે ભેટ સ્વરૂપની અંદર એવી ઘણી બધી વસ્તુઓ આપી છે કે જેને આધારે આપણે એમ કહી શકીએ કે અન્ય પ્રાણીઓ કરતાં આ પૃથ્વી ઉપર ટકવા માટે માનવીને ઉત્ક્રાંતિ દરમિયાન, ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન એવું કંઈક વિશેષ જે બીજા જીવજંતુઓ કે પશુ પક્ષી કે પ્રાણીઓને નથી મળ્યું એવું કુદરતે આપણને ભેટ સ્વરૂપે આપ્યું છે. જેમ કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન આપણને મગજ અને મસ્તિષ્ક છાલ ન મળ્યા હોત તો કદાચ આ પૃથ્વી ઉપર માનવી ટકી શક્યો ન હોત. મતલબ આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ આ પૃથ્વી ઉપર માણસ કરતાં ખૂબ શક્તિશાળી પ્રાણીઓ અથવા તો વિકરાળ સ્વરૂપ અને શક્તિ ધરાવતા પ્રાણીઓ અસ્તિત્વમાં છે, છતાં આપણે એના ઉપર રાજ કરીએ છીએ બિકોઝ ઓફ ઇવોલ્યુશનની પ્રક્રિયા દરમિયાન આપણને મગજ અને મસ્તિષ્ક છાલની ભેટ મળી છે. મગજ અને મસ્તિષ્ક છાલને કારણે આપણી સ્મરણ શક્તિ, આપણી તર્ક શક્તિ, આપણી નિર્ણય શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રાણીઓમાં થતા ફેરફારો ક્યાં તો સ્વયંસંચાલિત હોય છે, ઓટોમેટિક, અથવા તો અભિસંધાનથી થાય છે. જ્યારે માણસે સભાન રીતે સંકલ્પ શક્તિ અને પુરુષાર્થના જોડે પોતાનામાં અને પરિસ્થિતિમાં જરૂરી ફેરફાર કરવો પડે છે. મનુષ્ય પાસે ઉચ્ચ પ્રકારની બોધાત્મક શક્તિઓ છે, જેને લીધે પરિસ્થિતિને પહોંચી વળવામાં, એટલે કે સમાયોજન કરવામાં આપણને વધુ સંસાધનો અને વધુ મોકળાશ મળ્યા છે. આ બોધાત્મક શક્તિઓ જે અન્ય પ્રાણીઓ પાસે ઓછી છે, નહિવત છે, એ બોધાત્મક શક્તિઓ એ આપણને વાતાવરણમાં ટકવા માટે સામાજિક અને સાંસ્કૃતિક રીતે સમાયોજિત થવામાં આપણને મદદરૂપ થાય છે. થોડીક વિગતે વાત કરીએ. આ બોધાત્મક શક્તિઓ ને લીધે આપણે શું કરી શકીએ છીએ જે અન્ય પ્રાણીઓ નથી કરી શકતા? જેમ કે પદાર્થો અને પરિસ્થિતિઓને નવા પરિપ્રેક્ષ્યમાં નિહાળી શકીએ છીએ. 1, 2, આપણે પસંદ કરેલા વિકલ્પોનું શું પરિણામ આવશે તે વિશે અગાઉથી વિચારી શકીએ છીએ. 3, બૌદ્ધિક રીતે સમસ્યાના ઉકેલ તરફ જઈ શકીએ છીએ. 4, ભૂતકાળમાંથી બોધપાઠ લઈ ભૂલો થઈ હોય તો સુધારી શકીએ છીએ. 5, વાંચન, શ્રવણ, વાર્તાલાપ જેવા માધ્યમો દ્વારા આપણને બીજાઓના અનુભવોનો સીધો લાભ મળે છે. આ એડવાન્ટેજ છે, આ એડવાન્ટેજ છે. ટૂંકમાં બીજા પ્રાણીઓ કરતાં
મનુષ્યને કુદરતે વહેત ઊંચું માનસિક સામર્થ્ય આપ્યું છે તે આશ્ચર્યજનક બાબત નથી. આપ્યું છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે માનવી આ માનસિક સામર્થ્યનો પૂરેપૂરો ઉપયોગ કરતો નથી. આ સદીના પ્રારંભમાં વિલિયમ જેમ્સ નામના એક અભ્યાસીએ વ્યક્તિ પોતાની પાસે જે માનસિક સામર્થ્ય છે, જે બુદ્ધિશક્તિ છે, જે આપણી પાસે ખજાનો છે, એનો કેટલા ટકા હિસ્સાનો ઉપયોગ કરે છે એના વિશે ખૂબ ખંતપૂર્વક અને ફ્રૂટફુલ કહી શકાય, ફળદાયી કહી શકાય એવા અભ્યાસો કરીને એણે આપણને કહ્યું છે, વિલિયમ જેમ્સે, કે આ પૃથ્વી ઉપર જુદા જુદા ક્ષેત્રોની અંદર જે સફળ વ્યક્તિઓ છે એ ક્ષેત્રો ચાહે શિક્ષણનું હોય, એ ક્ષેત્ર ચાહે કલાનું હોય, એ ચાહે રમતગમતનું હોય, એ ચાહે વિજ્ઞાનનું હોય, આ અલગ અલગ ક્ષેત્રોની અંદર જે સફળ થયેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓએ એને પ્રાપ્ત થયેલા કુલ માનસિક સામર્થ્યનો એને 10% માત્ર ઉપયોગ કર્યો છે. 90% માનસિક સામર્થ્ય એમને એમ પડ્યું રહ્યું છે. આવો જ આ જ વિષય ઉપર અભ્યાસ કરનાર બીજો અભ્યાસી છે હર્બર્ટ ઓટો. એણે 1972માં અભ્યાસ કરીને એમ કહ્યું કે માનવી, કયો માનવી? જે જુદા જુદા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે એવો વ્યક્તિ એના કુલ સામર્થ્યનો, કુદરતે આપેલા કુલ માનસિક સામર્થ્યનો માત્ર 5% જ ઉપયોગ કરે છે. કહેવાનો મતલબ, સમજવાનો મતલબ, પ્રેરણા લેવાનો મતલબ એક જ છે કે માનવીમાં અખૂટ શક્તિ પડેલી છે, પરંતુ તેનું પ્રફુલ્લન થતું નથી. એને જેટલી ઉલેચવી જોઈએ, જેટલી બહાર કાઢવી જોઈએ, જેટલી વાપરવી જોઈએ એટલી આપણે વાપરતા નથી. આપણી આ એક મર્યાદા છે, અને મર્યાદા એ છે કે આપણે સૌ કસ્તુરી મૃગ છીએ. સુગંધ આપણામાં જ છે, છતાં સુગંધ ક્યાંકથી આવે છે એમ માની અને એને આપણે શોધતા ફરીએ છીએ. આપણા જીવનની આ સૌથી મોટી કરુણા કહી શકાય. સમાયોજનના સંદર્ભમાં સમાયોજન એટલે શું એ સમજાવવા માટે આ પ્રકરણનો એક પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આપણે બીજા ઓડિયોમાં સામાજિક પરિવર્તન ને સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીની બહેનો, આપે મને શાંતિથી સાંભળ્યો. આપનો આભાર.